વડોદરા શહેર નજીક દનિયાવી ગામમાં છેલ્લા 1 મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરો મૂકવામાં આવ્યો હતો। જો કે દનિયાવી ગામમાં રહેતા એક વૃદ્ધ જેઓની ઉંમર આશરે 75 વર્ષ હતી, તેઓ ઘરના વાડામાં સૂતા હતા। તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ તેમના પર હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે વૃદ્ધને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાને પકડવા બીજો એક પાંજરો મૂકવામાં આવ્યો છે। હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામમાં દીપડાના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે ગ્રામજનોએ વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી માંગ કરી છે। વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે, પણ જ્યાં સુધી પિંજરામાં પૂરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે। આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે, એ ચાલીને આવે છે, એમની ઉપર પણ હુમલો થઈ શકે છે। અને આજુબાજુમાં જે અમારી જમીનો છે, જેનો પાક લેવાનો સમય થયો છે, પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી। તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે, આ પિંજરાઓમાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી, જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે ગામજનોની। ત્રાસ છે। 1.5 મહિનાથી અમારી જમીનો બધી અલાદપુરાના ખાતામાં છે, દનિયાઈના ખાતામાં છે। એ જમીનોની અંદર પણ દીપડાનો ત્રાસ છે। રાત્રે જવાતું નથી ખેતરમાં, કે કોઈ મજૂર નથી જતા, કે અમારથી પણ ત્યાં જવાતું નથી। અવારનવાર અમારી જમીનો આવેલી છે, પણ ત્યાં અમારથી જવાતું નથી। તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો, જેથી ગામમાં બધાને ભય છે। અને કાલે પણ રાત્રે દેખવામાં આવેલા, પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે, પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો એમ।